a family comedy છે. Congratulations! અભિનંદન. શેના માટે? તને શું લાગે છે કે અમને ખબર નથી? તું અમને બુદ્ધુ સમજે છે? તારા મનની વાત એટલે કે તારા મનની વાત અમને ખબર પડી ગઈ છે. રોઝી, रिलैक्स. हाँ, टेंशन नहीं ले. प्यार किया है, कोई ચોરી થોડી की है. રોઝી, અમે તારી લવ સ્ટોરી થી બહુ જ ખુશ છીએ. અરે આવો પ્રેમ તો નસીબ વાળાઓને જ મળે. હાશ, હું પહેલા તો 2 સેકન્ડ માટે ડરી ગઈ હતી. અરે આમાં ડરવાની કોઈ જરૂર નથી. અમે છીએ ને તારી સાથે. થેન્ક યુ સો મચ દિશા મેમ, ચારુ મેમ. પણ શું? બોલ શું થયું? પ્લીઝ તમે આ વાત કોઈને કહેતા નહીં. કોઈ દિવસ નહીં, કોઈ રાતે પણ નહીં. પ્રોમિસ? સો નાઇસ ઓફ યુ. અરે આ તો મારી ગરજ છે. આ તો મારી ફરજ છે. ના, એક મિનિટ. આ દિશા મેમ હમણાં બોલ્યા गरज છે. શું गरज? आज जो किसी के प्यार को साथ देगा उसके प्यार को कल कोई और साथ देगा. સારું લાગ્યું ને? ચારુ, આપણે રોજીને લવ ટેસ્ટ વિશે તો વાત કરવી જ જોઈએ ને. હા, એ તો મસ્ત છે. લવ ટેસ્ટ? હા, જો તું મનુને પ્રેમ કરે છે, બરાબર? બરાબર. અને મનુ પણ તને પ્રેમ કરે છે, બરાબર? ઓફ કોર્સ. તો રોઝી, તારે મનુની ટેસ્ટ લેવી જોઈએ કે એ તને કેટલો પ્રેમ કરે છે, જેનાથી ભવિષ્યમાં તને કોઈ પ્રોબ્લેમ ના થાય. ઓ, આવી પણ કોઈ ટેસ્ટ હોય જ ને. પાર્થે પણ એ ટેસ્ટ આપેલી, પછી જ મેં એની સાથે લગ્ન કરેલા. હા, પણ શું કરવાનું હોય એ ટેસ્ટમાં? ફક્ત 3 સ્ટેપ છે. ફર્સ્ટ સ્ટેપ, તું જ્યારે મનુને મળે ત્યારે એને કહેવાનું કે એ તને જોઈને કોઈ લવ સોંગ ગાઈ બતાવે. ઓકે, પછી બીજું સ્ટેપ, તરત જ કોઈ કવિતા બનાવીને સંભળાવે અને એ કવિતામાં તમારી લવ લાઈફની પણ વાતો હોવી જોઈએ. ઓકે. અને ત્રીજું સ્ટેપ એ છે કે તારે મનુને પૂછવાનું કે એ તમારા પ્રેમ વિશે આખી દુનિયાને સાચું કહેવાની હિંમત રાખે છે. બસ. અરે આ સાંભળવામાં તને આસાન લાગે છે, પણ છે બહુ ડિફિકલ્ટ ટેસ્ટ. રોઝી, તારે તો આ ટેસ્ટ લેવી જ જોઈએ, જેથી શું છે તને ફ્યુચરમાં કોઈ પ્રોબ્લેમ ના થાય. થેન્ક યુ સો મચ. પણ આ ટેસ્ટ તો બહુ જ ઈઝી છે. એટલી ઈઝી નથી. પાર્થને પણ આ ટેસ્ટમાં પાસ થતા ફાફા થઈ ગયેલા. તો નો પ્રોબ્લેમ મેમ. તમારા લોકોની સામે જ મનુની હું આ ટેસ્ટ લઈશ. અને તમે જોજો મનુ કેમ ચપટી વગાડતા જવાબ આપે છે. મને મનુ પર વિશ્વાસ છે. હે, ઓલ ધ બેસ્ટ. હા, રોઝી, પ્રેમમાં બહુ પ્રોબ્લેમ છે. હમણાં શું પ્રોબ્લેમ છે? એ જ કે ઘડીએ મળવાનું મન થાય છે. મનુ, મેં આજે તને એક ખાસ વાત પૂછવા બોલાવ્યો છું. રોઝી, તું ખાલી વાત કર, ખાસ એ આપોઆપ થઈ જશે. મનુ, મને કે તું ખરેખર મને પ્રેમ કરે છે ને? કોણ? હું? પ્રેમ તને? અરે રોઝી, આ કઈ પૂછવાની વાત છે? પૂછવાની નહીં, પણ પારખવાની તો ખરી જ ને. તો કેવી રીતે પારખીશ? તારે એક પરીક્ષા આપવી પડશે. તારે મારા માટે એક લવ સોંગ ગાવું પડશે. प्यार हुआ इकरार हुआ है, प्यार से फिर क्यों डरता है दिल, कहता है दिल रास्ता मुश्किल, मालूम नहीं है कहाँ मंजिल.
પૌવામાં મીઠું ઓછું હોય તો ઉમેરી શકાય, પણ માણસમાં જ મીઠું ઓછું હોય તો શું કરવાનું? મનુ મારે એમ પૂછવું છે, મારી સાથે લગ્ન કરીશ ને? રોજી, અત્યારે હું લગ્ન વિશે વિચારી શકું એમ પણ નથી. ચપ્પુ રોઝ, આ ચપ્પુ શાક સમારવા માટે હોય, પૌવા મિક્સ કરવા માટે ના હોય. ચમચો સામે પડ્યો છે તો પણ સોરી મેમ. રોઝી, મેં જોયું છે કે સવારથી આજે તારું કામમાં ધ્યાન નથી. તને થયું છે શું? સોરી મેમ. એનીવે, ચલ તું પૌવા લઈને આવ. આ દુનિયામાં બધું બહુ જ ક્લિયર છે કે કયા સાધનથી કયું કામ કરવાનું, પણ એ ક્લિયર નથી કે કયા માણસને દિલ નહીં આપવાનું. એ ક્લિયર નથી કે કયો માણસ ક્યારે તમારા દિલ પર છરી ફેરવી નાખશે. ઓલ વેલ, બરાબર છે ને પપ્પા? બરાબર છે, એટલે તો નાસ્તો આવ્યો છે. ચલો નાસ્તો કરીએ હવે. નાસ્તો કરીશું. અરે બાપ રે, આજે કેટલા દિવસે પૌવા જોયા. ખરેખર પપ્પા, પૌવાનો રંગ જોઈને જલસો પડી ગયો. રોઝી, કેમ તારી બંદી ગુલ થઈ ગઈ છે? રોઝી, ચલો પૌવા પીરસી દો બધાને. જી મેડમ. શું પીરસો? તરસી રહ્યા છે પૌવા માટે. અરે શું કરે છે? સોરી મેડમ. રોજી, અરે કઈ વાંધો નહીં. શું છે રોજી કે પૌવા જો પાણી જેવા બન્યા હોય ને તો એને ગ્લાસમાં પીરસી શકાય. આ પૌવા તો બરાબર બન્યા છે ને, એટલે હા, તું પ્લેટમાં નાખ. આ કપડા સુકવવા અહીં આવવું પડે ને અહીં પેલી દેખાઈ જાય એની મને બીક છે, પણ તમને કઈ રીતે કહું? આમ તેમ હાથ ચલાવવા કરતા તું કપડા સુકવવામાં હાથ ચલાવ ને, નહીં તો સૂરજ દાદા ડૂબી જશે અને મારા કપડા રહી જશે. હાલ ફાસ કામ કરજો. ફાસ કામ કર. અરે ગીતા મેડમ, તમે કોને કામ ફટાફટ કરવા કહો છો? આ મનુથી ના તો કોઈ કામ સરખી રીતે થાય છે, ના તો કોઈ સંબંધ સચવાય છે. સાચી ને મનુ, આ પાણી છાંટા મારા પર ઉડે છે બાપા. માફ કરજો મેડમ, પણ જે લોકો હાથથી કપડાં ધોતા હોય ને એમની આવી નાની નાની ભૂલો થઈ જાય, પણ જે લોકો મશીન વગર કપડાં જ નથી ધોઈ શકતા એ લોકોએ બીજાને સલાહ ના આપવી જોઈએ. શું કહો છો? ભલે હો, ચાલુ રાખ તું, હાથ ચાલુ રાખા. હું કરે છે રોજી? કપડા ટીપવાનું બંધ કર. હું કરવાનું કપડા ટીપે છે? અરે ઓલરેડી કપડા ધોયેલા છે, આપણે ખાલી સુકાવવાના છે. ટીપવાનું બંધ કર બાપા. રોજી, આવી રીતે કપડા ન ટીપ, કાં તો કપડા ફાટી જશે કાં તો પાણી
અરે મેડમ, તમારે ત્યાં જે દિલ તોડવા વાળો છે ને એને સમજાવો પહેલા. શું બોલી તું? શું તોડ્યું મેં? શું તોડ્યું? કઈ નહીં,